2 ઓક્ટોબરે ઉજવાશે ગાંધી જયંતિ। ગાંધી પ્રેમીઓએ બનાવ્યું સૌથી મોટું પોસ્ટકાર્ડ। પોસ્ટકાર્ડમાં વિદ્યાર્થીઓનો શુભેચ્છા સંદેશ। વર્લ્ડ રેકોર્ડમાં મેળવશે સ્થાન। આ માત્ર વુડન શીટ નથી, પરંતુ આ તો છે વિશ્વનું સૌથી મોટું પોસ્ટકાર્ડ। વિશ્વનું સૌથી મોટું પોસ્ટકાર્ડ બનાવી રહ્યા છે કેટલાક ગાંધી પ્રેમીઓ। વિશ્વનું સૌથી મોટું પોસ્ટકાર્ડ બનાવીને આ ગાંધી પ્રેમીઓ વધુ એક રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યા છે। આ અગાઉ પણ ગાંધી પ્રેમીઓ ગાંધીજીની આત્મકથાનું વાંચન કરીને નોંધાવી ચૂક્યા છે વર્લ્ડ રેકોર્ડ। ત્યારે છેલ્લા 6 મહિનાથી સતત મહેનત કરીને તૈયાર કરી રહ્યા છે પોસ્ટકાર્ડ। 8 બાય 4 ફૂટની વુડન શીટ પર 40 કિલોનું પોસ્ટકાર્ડ તૈયાર કરાયું છે, જેને આવતીકાલે બાપુના જન્મદિન પર ખુલ્લું મુકાશે। અને રોચક વાત તો એ છે કે પોસ્ટકાર્ડનું શીર્ષક છે વર્લ્ડ બિગેસ્ટ પોસ્ટકાર્ડ એડ્રેસ ટુ ગાંધીજી। પોસ્ટકાર્ડ પર શુક્રવારના દિવસે રાજકોટની વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ શુભેચ્છા સંદેશ લખશે। વિશ્વમાં આ પોસ્ટકાર્ડને પ્રસિદ્ધિ મળે તે હેતુસર વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ માટે નોંધણી કરી દેવાઈ છે। તો વર્લ્ડ રેકોર્ડ તરફથી પોસ્ટકાર્ડ માટે કન્ફર્મેશન આવી ગયું છે। અમે જે પ્રોજેક્ટ કરીએ છીએ એ વિશ્વનું સૌથી મોટું મહાત્મા ગાંધીજીને લખેલું એક પોસ્ટકાર્ડ છે, જેનું 8 ફૂટની લંબાઈ છે અને 4 ફૂટની ઊંચાઈ છે અને 18 mm એની વિડ્થ છે અને આશરે 40 કિલોગ્રામનું છે। આ પોસ્ટકાર્ડની વિશેષતા એ છે કે એમાં માત્ર ખાલી પ્રોજેક્ટ માટે કે રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે નહીં, પરંતુ આ પ્રોજેક્ટ કાયમી ધોરણે રાષ્ટ્રીય શાળા જે છે રાજકોટની તેમને ભેટ આપવામાં આવશે। ટેકનોલોજીના યુગમાં પોસ્ટકાર્ડ વિસરાતું જાય છે, તેવા સમયે ગાંધી પ્રેમીઓએ પોસ્ટકાર્ડ બનાવીને ગાંધી જયંતિ ઉજવવાનું નક્કી કર્યું, જેમાં 125થી વધુ વિદ્યાર્થીઓ શુભેચ્છા સંદેશ પાઠવશે। સંદેશના ભાગરૂપે અત્યારથી 100થી વધુ લોકોએ કાગળ તૈયાર કરી સંદેશા મોકલવાનું ચાલુ કરી દીધું છે। ત્યારે આ ગાંધી પ્રેમીઓ દ્વારા સંદેશાને કઈ રીતે પોસ્ટકાર્ડમાં સમાવવા તેની તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। બેઝિકલી કેવું છે કે આજની તારીખમાં બધું ડિજિટલ થઈ ગયું છે અને એક વસ્તુ તો ફેક્ટ છે કે નાનપણમાં આપણે લખતા અને એ લખવામાં જે મજા હતી ને જે એક્સપ્રેશન્સ હતા જનરેટ થાય છે, લોકો સુધી એક મેસેજ પહોંચે છે। બેઝિકલી એના માટે થઈને આખું પ્લાન સરે કરેલો છે। ખાસ કરીને આ જે કાર્ડ છે એ અર્પણ કરવામાં આવશે તો કોને અર્પણ કરવામાં આવશે? આ રાષ્ટ્રીય શાળામાં જે એનો પ્રાર્થના ખંડ છે ત્યાં વસ્તુ મૂકવામાં આવશે। મીનુ સર સાથે આશરે 1 વર્ષથી કામ કરું છું। અમારો જે રેકોર્ડ છે કે ગાંધીજીને એક સૌથી મોટું પોસ્ટકાર્ડ અમે અર્પણ કરવા જઈ રહ્યા છીએ રાષ્ટ્રીય શાળામાં, તેના અંતર્ગત જુદા જુદા 118 લોકોએ આ પોસ્ટકાર્ડ ઉપર એ લોકો લખી શકે। ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા શું સંદેશો પાઠવવામાં આવશે ને શું કેવી રીતના શું લખવામાં આવશે? મોસ્ટ ઓફલી ગાંધીજીનો જે બર્થડે છે સૌ પ્રથમ પહેલાં જ એ લોકો પોતાની બર્થડે વિશિસ લખશે। રાજકોટમાં ગાંધી જયંતિની અનોખી ઉજવણીના ભાગરૂપે તૈયાર થયું વિશ્વનું સૌથી મોટું પોસ્ટકાર્ડ, જેને આવતીકાલે લોકો માટે ખુલ્લું મુકાશે। એટલું જ નહીં, આ પોસ્ટકાર્ડ રાજકોટની રાષ્ટ્રીય શાળાને સોંપાશે, જ્યાં એક્ઝિબિશન થકી લોકો આ પોસ્ટકાર્ડને નિહાળી શકશે। ત્યારે ફરી એકવાર રાજકોટ વિશ્વના સૌથી મોટા પોસ્ટકાર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કરવા જઈ રહ્યું છે। ગૌરવ દવે, TV9 રાજકોટ।